ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् नान्य विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् नान्य विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् नान्य विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः
त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् हीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदन् देवीम् अभिजातस्य भारत. 16મા અધ્યાયના પેલા 3 શ્લોક છે. 1, 2 અને 3 એ જ નિરૂપણ કરે છે કે દેવી સંપદ એટલે એના પછીનો આસુરી સંપદ છે સ્ટાર્ટ થાય. એટલે કે પેલા 3 શ્લોકની અંદર જ ભગવાને વર્ણન કર્યું છે કે દેવી સંપદ શું શું છે. 2 દિવસ પહેલા એક વખત મારા હાથની અંદર રામચરિતમાનસ આવી ગયું હતું અને રામચરિતમાનસની અંદર ઉત્તરકાંડ છે. ઉત્તરકાંડની અંદર કાકભૂષણજી અને આઈ થિંક કહેવાય ને કે કોની બેનો વાર્તાલાપ છે, કાકભૂષણજી અને ગરુડ, હા એનો વાર્તાલાપ છે. એ વાર્તાલાપની અંદર અમુક ચોપાઈ મને એવી મળી કે આપણને એમ લાગે કે આમાં તુલસીદાસજી છે એ રામ ભક્ત નથી પણ એ પ્રખર વેદાંતી છે. અને એની અંદર એને એક જગ્યાએ મેન્શન કર્યું છે કે દીપ પ્રગટાવો હોય તો દીપ પ્રગટાવવાની અંદર શું શું વસ્તુ હોય. અને આજે આપણે ગઈકાલે જોયું એની અંદર મહત્વનું એ છે કે શંકરાચાર્યજી કીધું કે સંસાર મોક્ષાય દેવી પ્રકૃતિ. દેવી પ્રકૃતિ છે કોના માટે છે તો કે સંસારના મોક્ષ માટે છે. અને નિબંધનાય સંસારના બંધન માટે છે એ કઈ પ્રકૃતિ છે તો કે આસુરી રાક્ષસી છે. અને એટલે પછી શંકરાચાર્યજી કીધું કે આપણા જીવનમાં દેવ્યા આદાનાય દેવ્યા પ્રકૃત્યા એટલે કે આપણા જીવનની અંદર કઈ પ્રકૃતિ આવવી જોઈએ તો કે દેવી. આદાનાય એનો અર્થ થાય આપણે લેવી જોઈએ. અને ઇતરયોહો આ જે આસુરીની રાક્ષસી છે એનું શું કરવાનું હોય તો કે પરિવારજનાય એને આપણે છોડી દેવી પડે. એટલે કે દેવી પ્રકૃતિ હોય તો જ માણસને શું પ્રાપ્ત થાય તો કે મોક્ષ માટેની રુચિ ઉત્પન્ન થાય. અને દેવી પ્રકૃતિ એટલે આપણને એમ થાય બહુ બહુ મહત્વનું છે પણ આપણે જે ગઈકાલે જોયું કે અભયમ સત્વ સંશુદ્ધિ એમાં 3-4 પહેલી લાઈન જોઈ. અભયમ કોને કહેવાય તો કે નિડરતા. સત્વ સંશુદ્ધિ કોને કહેવાય તો કે આત્મ કહેવાય ને કે મનઃ પ્યોરિફિકેશન એટલે કે આપણું મન છે કે ચિત્ત છે એ કેવું હોવું જોઈએ તો કે શુદ્ધ. સત્વ સંશુદ્ધિ. અને જ્ઞાન યોગ વ્યવસ્થિતિનો અર્થ થાય જ્ઞાન આચાર્યતઃ શાસ્ત્રતઃ જ્ઞાનમ આપાદ્ય જે આપણે જોયું હતું કે જ્ઞાન છે એ આપણે આચાર્ય અને શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત કરવાનું. એ પ્રાપ્ત કરીને આપણે એને આપણા જીવનની અંદર ઉતારવાનું અને પછી એમાં નિષ્ઠ થઈ જવાનું. એ ત્રણેયનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન યોગ વ્યવસ્થિત. એટલે કે ખરેખર જ્ઞાનનો અર્થ થાય શ્રવણ. શ્રવણ કરી અને જે પણ શ્રવણ કર્યું હોય એને આપણા બુદ્ધિની અંદર વ્યવસ્થિત બેસાડવાની એને કહેવાય યોગ. અને વ્યવસ્થિતિનો અર્થ ખરેખર જોવા જાય તો કે નિધિધ્યાસન એમાં નિષ્ઠ થવાનું. હવે આ બધું જયારે હું જોતી તેને નાનપણમાં આપણે નાના હોય ત્યારે તો વાત સાંભળતા જ કથા, ખાસ કરીને આપણે ગુજરાતમાં છીએ તો રામકથા હોય કે ઇવન ભાગવત કથા હતી ડોંગરેજી મહારાજની, બધી સાંભળતા હતા. લગભગ રામકથાની અંદર આ વાતનો જીવનમાં ક્યારે ઉલ્લેખ ન આવે. અત્યારે હું તમારી સાથે જે શેર કરીશ કારણ કે એની અંદર રામના લગ્ન હોય કે પછી ગમે બધું હોય પણ આ જે અમુક પોર્શન છે એનું ક્યારે પણ ડિસ્ક્રિપ્શન આપણે સાંભળ્યું નથી. પણ ક્યારેક ડોંગરેજી મહારાજ ની કથા હું સાંભળતી હતી એની અંદર એને આ નિરૂપણ કર્યું હતું. ત્યારે એ સમજવા માટે અત્યંત આપણે નાના હતા, આમાં શું બોલાય છે ખબર નહોતી. પણ હવે એ મને ખબર પડી જયારે આ દેવી સંપત્તિની વાત થાય છે. અને ઇવન હું 6થું ચેપ્ટર જે ભણાવું છું આપણા
ઓનલાઈન ગ્રુપ એટલે કે ફોરેનના બધાની અંદર, એની અંદર પણ આવે છે કે ધ્યાન કરવું હોય તો કેવી રીતે એકાગ્રતા હોય છે. આ બધાની અંદર આજે મને થયું કે તુલસીદાસજીએ શું શું વસ્તુ કીધી છે આપણા જીવનની અંદર. સપોઝ જ્ઞાન પ્રગટાવો હોય તો શું શું વસ્તુ હોવી જોઈએ. એટલે મેં એકચ્યુઅલી આ તૈયાર કરી હતી તો ઓનલાઈન એટલે વીકેન્ડ ગ્રુપ માટે, પણ આઈ થિંક આઈ શુડ શેર વિથ યુ, એટલે હું તમારી સાથે પણ શેર કરું. હવે કોઈ પણ દીપ પ્રગટાવવા માટે આપણને ખબર છે કે એક દીવો જોઈએ. હવે દીવાને પ્રગટાવવા માટે એક ઘી જોઈએ, અને ઘી રાખવા એટલે કે દીવો પ્રગટાવવા માટે થઈને વાટ જોઈએ. વીક એટલે કે વાટ જોઈએ. હવે શંકરાચાર્ય શું તુલસીદાસજીએ ઘી કેવી રીતે બનાવવું, વાટ કેવી રીતે બનાવી, અને પછી જે દીપ પ્રગટે એ કેનો હોય, બહુ સરસ, અત્યંત ક્યાં બ્યુટીફુલી બહુ સરસ નિરૂપણ કર્યું છે. એટલે મને થયું કે હું તમારી સાથે આ થોડુંક શેર કરું. આપણે ઘી છે અત્યારે સીધું મેળવીને જમાવી દઈએ અને પછી એટલે મેળવીને તર કાઢીને આપણે ઘી બનાવીએ, પણ ઓરિજિનલ પ્રોસેસ ખરેખર કેવી હોય તો અહીંયા, કારણ કે બહારના માણસો એટલે ખબર ન પડે એટલે મેં રાખ્યું હતું કે પેલા માણસો છે એ દૂધ ભેગું કરે, દૂધ ભેગું કરી અને એને જમાવે પછી એને આ કહેવાય ને મટકાની અંદર રાખે, પછી વલોવે એટલે નીચે છાશ થાય, ઉપર માખણ કરે, અને પછી માખણમાંથી ઘી બનાવાય. એ બધી પ્રોસેસ છે એ તુલસીદાસજીએ નિરૂપણ કરી છે કે ઘી કેવી રીતે પહેલા બનાવવું અને પછી વાટ કેવી રીતે બનાવે. હવે ઘી જયારે બનાવવાની તુલસીદાસજી વાત કરે છે એટલે આપણને એમ થયું ઘી બનાવવું, પણ અંદર જ આપણા શરીરની અંદર જ આપણા મનની અંદર કયું ઘી, કેવું ઘી અને કેવી રીતે એ ઘીને પ્રાપ્ત કરવા માટે આપણે દૂધ જોઈએ, એ બધાનું વર્ણન એને બ્યુટીફુલ કર્યું છે. એટલે અહીંયા આપણે શરૂઆતમાં જોઈએ કે ઘી બનાવવા માટે સૌથી પહેલા આપણે ભેંસનું ઘીની વાત નથી કરતા, ગાયના ઘીની વાત કરીએ. એટલે કે સૌથી પહેલા શું જોઈએ તો કે ગાય હોય, ગાય છે એમાંથી આપણે ઘી લેવું હોય તો ગાય છે એ ચરતી તો હોવી જોઈએ. એટલે એને નિરૂપણ કર્યું છે કે એટલે કે ગાય છે એ ચરતી હોવી જોઈએ. એટલે એ ચારો શું હોય એનું પણ વર્ણન કર્યું. પછી દોવા વાળો વ્યક્તિ હોય તો એ ગોવાળ કેવો હોવો જોઈએ એનું વર્ણન કર્યું. પછી ગાય છે એ દૂધ આપે તો એ દૂધ કેવું હોય એનું વર્ણન કર્યું. પછી દૂધ આપણે જે પાત્રમાં ભેગું કરીએ વાસણમાં, એ વાસણ શેનું હોય, અને એ બધા જ છે એ ગુણો છે, જે દૈવી સંપતના ગુણો છે એ એકો એક વસ્તુની અંદર એ નિરૂપણ કર્યું છે. એટલે મેં કીધું કે આ કહેવાય ને કે અત્યારે એની સાથે તમારી સાથે શેર કરું તો એ અત્યારે યોગ્ય સમય છે. પછી આપણે દૂધ જે ભેગું કરીએ, આમાં મેં નથી લખ્યું, પણ દૂધ ભેગું કર્યા પછી આપણે એને જમાવીએ. દૂધને પેલા થોડું ગરમ કરીએ, ગરમ કરીને ઠારીએ, ઠાર્યા પછી એને જમાવીએ. જમાવ્યા પછી શું ભેગું થાય તો કે દહીં ભેગું થાય. એ દહીંને આપણે વલોવીએ. વલોવ્યા પછી એમાંથી ઉપર શું નીકળે તો કે માખણ નીકળે. પછી એ માખણને આપણે કેના ઉપર મૂકીએ તો કે ફાયર એટલે કે અગ્નિ ઉપર તાવીએ અને એમાંથી આપણે ઘી બનાવીએ. અને એટલું ઘી બની ગયા પછી એના વર્ણન કર્યું કે આપણે વાટ કેવી રીતે બનાવી, આપણે દીપ કેવી રીતે પ્રગટાવો અને દીપની અંદર પ્રકાશ છે શેનો, બધું પોઈન્ટ વાઇઝ એને બધું ભણાવ્યું છે. આપણે અત્યારે મોસ્ટલી કથાકારોને આવામાં તો રસ નથી, આવું જે ડીપલી કરવામાં, કારણ કે એને તો બધું એક 9 દિવસની અંદર બધું પૂરું કરવાનું હોય. એટલે આપણે જોઈએ કે કઈ ગાય છે, એટલે કે આ બધું જ ગુણો આપણા મનમાં હોવા જોઈએ. એટલે પેલું કે સપોઝ આપણે ગાયનું ઘી જોતું હોય તો પહેલી વસ્તુ કઈ હોવી જોઈએ તો કે ગાય. તો અહીંયા ગાય કઈ, એટલે તુલસીદાસજીએ કીધું સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ, જો હરિ કૃપા
હૃદય બસ આઈ. એટલે કે ખરેખર ગાય છે તો આપણા મનની અંદર કઈ ગાય હોવી જોઈએ? એટલે એને કીધું કે શ્રદ્ધા રૂપી ગાય. અને શ્રદ્ધા પણ પાછી કેવી? તો કે સાત્વિક શ્રદ્ધા. આપણે 17મો અધ્યાય જોશું આના પછીનો, એમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. એમાં તામસી શ્રદ્ધા પણ છે, રાજસિક શ્રદ્ધા પણ છે અને સાત્વિક પણ છે. એ ત્રણમાંથી કઈ શ્રદ્ધા હોવી જોઈએ? એટલે કીધું સાત્વિક. અને શ્રદ્ધા જે સાધન ચતુષ્ટય સંપત્તિ, એમાં આપણે જોયું છે એક મહત્વનું પાસું છે, શાસ્ત્રેષુ ગુરુ વાક્યેષુ સત્ય બુદ્ધિ અવધારણા સા કથિતા શ્રદ્ધા સદ્ભિ યેષામ વસ્તુ ઉપલભ્યતે. એ આ શ્રદ્ધાની વાત કરી. અને આપણામાં આવી શ્રદ્ધા આવે ક્યાંથી? એટલે એને કીધું હરિકૃપા. જો ભગવાનની દયા હોય તો જ હૃદય બસ આઈ. તો શું થાય? તો કે આપણા હૃદયમાં આવે. એટલે કે ગાય કેવી હોવી જોઈએ? તો કે ગાયનું નામ છે શ્રદ્ધા આપણા મનની અંદર. પછી ગાય છે એ ચરવા જાય ને, તો ચરવા જાય તો ક્યાં શું ચરે છે ગાય? એટલે એને કીધું કે જપ તપ વ્રત જમ નિયમ અપારા જો શ્રુતિ કહ શુભ ધર્મ અચારા તે તૃણ હરિત ચરે જબ ગાય. એટલે કે તૃણ નો અર્થ થાય ઘાસ. એટલે કે કેવું ઘાસ ખાવું જોઈએ? તો કે હરિત તૃણ, લીલું ઘાસ છે એ ગાયે ખાવું જોઈએ અને એ ચરવું જોઈએ. હવે એ લીલું ઘાસ કયું? તો એને ઉપર કીધું કે આ બધા શું છે? તો કે લીલું ઘાસ. આપણા જીવનની અંદર જપ હોવા જોઈએ. ઈશ્વર પ્રત્યે કોઈ પણ ઈષ્ટદેવ હોય, એની જરૂરી નથી, પણ કોઈ પણ ઈષ્ટદેવના મંત્ર આપણે લેવું જોઈએ અને એના પર માણસોએ શું કરવું જોઈએ? તો કે જપ કરવું જોઈએ. એટલે કે જપ એ એક પ્રકારનું ઘાસ છે. પછી છે તપ. તપનો અર્થ ખરેખર જોવા જાય તો શિસ્તભર્યું જીવન, ડિસિપ્લિન્ડ લાઈફ. સવારે અમુક સમયે ઉઠવાનું, અમુક વસ્તુ કરવાની, પૂજા છે, કોઈ પણ વસ્તુ જે આપણે કરીએ ડિસિપ્લિન લાઈફ હોય એને કહેવાય તપ. અને ઇવન 17મા અધ્યાયમાં આવશે કે ઇવન સાત્વિક તપ ક્યાં, આ તામસિક તપ કયા, એ બધા તપના વર્ણન છે. એટલે કે તપ હોવું જોઈએ. યમ નિયમ, જમ નિયમ નથી. એટલે કે ઓલા જમ એટલે કે યમ ધર્મ રાજા નથી, પણ જમ નિયમ. અહીંયા યમ નિયમ જેને અષ્ટાંગ યોગ શીખાવ, એમાં પેલા 2 ચરણ છે અષ્ટાંગ યોગની અંદર, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. આ ટોટલ 8 છે. એમાંથી યમ અને નિયમ છે એ પેલા 2 ચરણ છે. એટલે કે માણસોએ જીવનમાં શું આચરવું પડે? તો કે યમ નિયમ. શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણધાની નિયમાહ. આ 5 નિયમ છે. સત્ય અહિંસા અપરિગ્રહ બ્રહ્મચર્ય શૌચ સંતોષ, આ બધા યમ છે. આ બધા જીવનમાં આચરવા જોઈએ. આ બધા જ શ્રેષ્ઠ ગુણો છે કે શ્રેષ્ઠ મૂલ્યો છે એ બધાને. અને એને કીધું કે આ તમે ક્યાંથી કાઢ્યું? એટલે એને કીધું જે શ્રુતિ કહ શુભ ધર્મ અચારા. આ બધી જ તમે ક્યાંથી કાઢ્યું? કોઈ તુલસીદાસજીને પૂછે તો કે શ્રુતિ કહ. આ બધાનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે? તો કે વેદોમાં. એ વેદોમાં ઉલ્લેખ છે. જપ તપ યમ નિયમ છે એ બધા ખરેખર શું છે? તો કે તૃણ હરિત ચરે. માણસોએ આવું જ જીવન જીવવું જોઈએ કે જેની અંદર બધા જ ગુણો હોય. એટલે કે સાત્વિક શ્રદ્ધા છે એને કેવા પ્રકારનું ઘાસ ચરવું જોઈએ? તો કે આવા રૂપ. હવે ગાયે ઘાસ ખાઈ લીધું, એને ચરી લીધું, પછી દૂધ તો આવે. એટલે કે દૂધ છે એને ગોવાળ છે એને શું કરે? તો કે દોવે. તો કે કઈ વ્યક્તિ એને દોઈ શકે? એટલે એને કીધું નિર્મલ મન અહિર નિજ દાસા. કઈ વ્યક્તિ એને આ દોરી શકે? તેને કીધું કે નિર્મલ મન. જે આપણે જોયું હતું સ્વાધ્યાય અભયમ સત્વ સંશુદ્ધિ. સત્વ સંશુદ્ધિનો અર્થ અહીંયા લખ્યો કે નિર્મલ મન. કે માણસનું મન કેવું હોવું જોઈએ? તો કે શુદ્ધ, જેની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ ન હોય. એવી વ્યક્તિ મનવાળાએ જ આવું ગાયને દોવી જોઈએ. અને અહીંયા લખ્યું છે નિજ દાસા. નિજ દાસાનો અર્થ મેં જયારે જોયું રામચરિત માનસમાં, તો નિજ દાસાનો અર્થ થાય
પોતે પોતાના શરીર અને મનના કેવા હોઈએ છીએ? તો કે માલિકો હોય. એને નિજદાસા તરીકે અર્થ લીધો છે. એટલે આપણે કહીએ શબ્દમાદિ, પોતે પોતાના શરીરના. એવી વ્યક્તિ જેનું શુદ્ધ મન છે, એને આ ગાયને દોવી જોઈએ. હવે જેવું આ ગાયને દોવે એટલે પછી દૂધ આવે. તો દૂધનું નામ કયું? તો એને કીધું પરમ ધર્મમય પય દુહી ભાઈ. પય દુહી, ગાયને દોઈ. પણ એ ગાયમાં પય એટલે કે દૂધ, દોયું એટલે કે બહાર નીકળ્યું. પણ એ દૂધનું નામ કયું? તો એને કીધું કે પરમ ધર્મમય. એ દૂધ છે, બીજું કોઈ નહીં, પણ ધર્મરૂપી દૂધ છે. એનું માણસોએ શું કર્યું? તો કે દોહન કર્યું. આપણને પ્રશ્ન થાય કે ધર્મની વ્યાખ્યા શું? હજારો વાર આપણે જોઈ છીએ કે ધર્મની વ્યાખ્યા કઈ, પણ છતાં મેં આ લખ્યું છે કે આત્મની પ્રતિકૂલાની અન્યેષામ ન આચરેત. આપણને જે ન ગમે એ આપણે બીજાને ન કરીએ, એનું નામ ધર્મ. ઇંગ્લિશમાં એને કહેવાય યુનિવર્સલ ધર્મ. આપણે આને કોઈને ભણાવવાની જરૂર નથી. આપણને આવીને કોઈ ઝાપટ મારે ગાલ ઉપર, તો આપણને ગમે? નથી ગમતી તો આપણે બીજાને ઝાપટ ન મારવી. આપણી પાસે આવીને કોઈ ખોટું બોલી જાય છે, રમત રમી જાય છે, આપણને ગમે છે? તો કે નથી ગમતી. તો આવું આપણે બીજા પ્રત્યે ન કરવું, એને જ કહેવાય ધર્મ. ધર્મની કોઈ ઊંડી કે અઘરી વ્યાખ્યા નથી, પણ આત્મની પ્રતિકૂલાની, આપણને જે ન ગમે, આત્મની એટલે કે પોતાને પ્રતિકૂળ હોય, જે ન ગમે, અન્યેષામ બીજા પ્રત્યે ન આચરે, એને ક્યારે આપણે બીજા ઉપર એ પ્રયોગ ન કરવો. આપણી પાસે આવીને કોઈ ખોટું બોલી જાય, આપણી પાસે આવીને કોઈ રમત રમી જાય, તો એવું આપણે બીજા પ્રત્યે ન કરવું. એનું નામ શું છે? તો કે સામાન્ય ધર્મ, યુનિવર્સલ લો, સામાન્ય. હવે દૂધ આવી ગયું, તો દૂધને કલેક્ટ કરવા માટે, ભરવા માટે પાત્ર તો હોવું જોઈએ. તો પાત્રનું નામ કયું? એટલે તુલસીદાસજીએ લખ્યું નોઈ નિવૃત્તિ પાત્ર વિશ્વાસા. પાત્રનું નામ કેવું છે? તો કે વિશ્વાસ નામના પાત્રની અંદર ધર્મરૂપી દૂધ છે, એને માણસોએ શું કરવું જોઈએ? તો કે કલેક્ટ કરવું જોઈએ, કે ભેગું કરવું જોઈએ. વિશ્વાસનો અર્થ થાય ઈશ્વર ઉપર વિશ્વાસ, શાસ્ત્ર ઉપર વિશ્વાસ અને ગુરુ ઉપર વિશ્વાસ, કે જે પણ કે છે એ મારા હિત માટે કે છે, એને કહેવાય પાત્ર વિશ્વાસ. અહીંયા એને લખ્યું છે નોઈ નિવૃત્તિ. આપણે કે તમે કોઈ ગાયને દોઈ નથી કે ભેંસને નથી દોઈ, પણ જેને ગાય અને ભેંસને દોતા જોઈ છે, અમે અહીંયા જોયું કે એ લોકો જ્યારે ગાયને કે દોવે ત્યારે એના પાછલા પગ બાંધે, એટલે ગાય કે ભેંસ છે ને દોડા એટલે કૂદકા ન મારે. પેલા વાછડાને એને છૂટો મૂકે, વાછડું દૂધ પીવે, પછી એ લોકો કરે. પણ પેલું કામ કયું કરે? તો કે પાછલા પગ બાંધે, એને કહેવાય નોઈ, પાછલા પગ બાંધો. તો એને કીધું કે દૂધ ભેગું કરવા માટે જ્યારે ગાયને બાંધે છે, નોઈ જે રજ્જુ બાંધે છે, એનું નામ શું છે? તો કે નિવૃત્તિ. માણસોએ થોડીક પોતાના જીવનની અંદર લાઈફ કેવી જીવવી જોઈએ? તો કે નિવૃત્તિ હોય. માણસો 58 વર્ષે સરકાર છે ને એને આપણને નિવૃત્ત કરે, પણ આપણે સોશિયલ એટલા બધા હોઈએ છીએ કે પાછા એમ કે ભાઈ અમારે તો જવું જ પડે. એવું નથી. આપણે જાય કે ન જાય, પ્રસંગ પૂરો થવાનો જ છે, પણ આપણે જે એવું માનીએ છીએ કે મારા વગર પ્રસંગ ન થાય, મારે જવું જોઈએ, એનો અર્થ કે હજી આપણને એવા ફંક્શનની અંદર રસ છે. એટલે તુલસીદાસજી કે છે કે માણસોના મનની અંદર થોડુંક તો કેવું હોવું જોઈએ? તો કે નિવૃત્તિ, એટલે કે થોડા ઇન્ટ્રોવર્ડ હોવા જોઈએ, અંતર્મુખ હોવા જોઈએ, બહિર્મુખતા ન હોવી જોઈએ. એટલે કે આ બધા જ ગુણ છે એ માણસોએ શું કરવું જોઈએ? તો કે આપણે આપણા જીવનની અંદર કેળવવાની જરૂર છે. હવે દૂધ ભેગું થઈ ગયું, પછી એને જમાવવા માટે બહેનો હંમેશા પેલા ગરમ કરે. હવે ગરમ કરે છે તો એ અગ્નિનું નામ કયું જેનાથી એ ગરમ કરે છે? એટલે એને લખ્યું કે અવટે અનલ અકામ બનાવી. જે અગ્નિ વાપરો દૂધને ગરમ કરવા માટે, એ અગ્નિનું નામ કેવું છે? તો કે નિષ્કામ. અકામનો અર્થ થાય નિષ્કામ રૂપી અગ્નિ. કે માણસે કોઈ પણ કાર્ય કરવું જીવનની અંદર એક હંમેશા કેવી મનોવૃત્તિ રાખવી જોઈએ? તો કે નિષ્કામ. આપણને આપણું મળવાનું જ છે. આપણે જેટલું કાર્ય કર્યું છે આપણને મળવાનું જ છે, કારણ કે માણસ તરફ આપણે ઈચ્છા ન રાખીએ, પણ આપણને ખબર છે
કે આપણો પ્રયત્ન છે તો ઈશ્વર તરફથી મળશે. એટલે કે મનની અંદર આ કામ કરું તો મને આવું પ્રાપ્ત થશે એ ભાવ વગર બધા જ કામ પ્રેમથી કરવા એને કહેવાય અકામતા, જે આપણે કર્મયોગમાં કહીએ છીએ નિષ્કામ કર્મયોગ. એટલે કે અકામનો પણ અર્થ થાય નિષ્કામ કર્મયોગ. એના રૂપી અગ્નિથી આપણે જે દૂધ દોયું છે એને શું કરવું પડે તો કે ગરમ કરવું પડે. પછી દૂધને ગરમ કર્યા પછી એ દૂધને પાછું ઠંડુ કરીને પછી જમાવે, માણસો મેળવે બહેનો છે. એટલે એને કીધું કે પાછું એ દૂધને પછી શું કરવું પડે તો કે ઠંડુ કરવું પડે. તો ઠંડુ કરવા માટે આપણે કંઈક પંખો ચાલુ કરીએ કે ઠંડકમાં મૂકીએ. એટલે એને કીધું કે ઠંડુ કરવા માટે કયો પંખો કે કયો પવન હોવો જોઈએ. એને કીધું તો શંભરુત તબ છમા જુડાવે. બે વસ્તુથી એ જે દૂધ ગરમ થઈ ગયું છે એને માણસોએ શું કરવું જોઈએ તો કે ઠંડુ કરવું જોઈએ. અને એનું નામ પહેલું નામ કેવું છે તો કે મરુતનો અર્થ થાય પવન, કે આપણે પંખાથી ઠંડો કરીએ. પણ એનું નામ કયું તો કે સંતોષ. સંતોષ રૂપી પવન હોવો જોઈએ. અને પ્લસ ક્ષમા, ક્ષમા જુડાવે. માણસોના જીવનમાં શું હોવી જોઈએ? ક્ષમા. ક્ષમા નથી પણ ખરેખર ત્યાં છે શું તો કે ક્ષમા. ક્ષમાનો અર્થ 13મા અધ્યાયમાં આપણે જોયો જ છે, પણ ક્ષમાનો અર્થ થાય એકોમોડેશન. સારી કે આનો સારો અર્થ છે ઇંગ્લિશમાં એક્સેપ્ટન્સ. માણસો જેવા છે એવો સ્વીકાર કરવો, એનું નામ છે ક્ષમા. આપણે ઘણી વાર દયા શબ્દ વાપરીએ છીએ. દયાનો અર્થ આપણે જાણે કે એના પર ઉપકાર કરતા હોય ને કે જા જા તને છોડી દીધું, એને ક્ષમા ન કહેવાય. ક્ષમાનો અર્થ એ છે કે વ્યક્તિ જેવી છે, જેવી હોય એવી સ્વીકારી લેવી. મનમાં કોઈ પણ પ્રકારનો રાગ કે દ્વેષ ન રાખવો, એને શું કહેવાય તો કે ક્ષમા. એટલે તુલસીદાસજીએ કીધું કે પહેલો પવન એનું નામ શું છે તો કે ક્ષમા, અને બીજા પવન છે એનું નામ શું છે તો કે સંતોષ. જો માણસના જીવનમાં અસંતોષ હોય તો ક્યારે ભગવાનને ભજન ન કરી શકે. હંમેશા મને આ નથી મળ્યું, મને આ નથી મળ્યું, મને આ મળ્યું તો કેવું સારું હતું, એવી જ મનની અંદર હાય હોય રહે. એટલે કે માણસની અંદર બે વસ્તુ બહુ જરૂરી છે, મનને શાંત રાખવા, એક જેવા માણસો છે એવા સ્વીકારવા, અને જીવનમાં જે જે પણ પ્રાપ્ત થાય, પછી સંપત્તિ હોય, ક્વોલિફિકેશન હોય, પછી આપણા નસીબમાં જે પણ પૈસા હોય, જે પણ છે પરિવાર છે, એના પ્રત્યે પણ આપણે શું હોવું જોઈએ તો કે સંતોષ. અને બીજા આપણા જીવનમાં જે જે પણ મળે એને આપણે જેવા છે એવા સ્વીકારીએ. એનાથી આપણે દૂધને, ધર્મમય દૂધને શું કરવું જોઈએ તો કે ઠંડુ કરવું જોઈએ. જેવું ઠંડુ થયું એટલે પછી એની અંદર આપણે દહીં, આપણે શું કહેવાય મેળવણ, ગુજરાતીમાં કહે ને હવે મેળવણ નાખવાનું છે, ઇંગ્લિશમાં કહેવાય સ્ટાર્ટર, મેળવણ નાખવાનું છે. તો એ મેળવણ કયું એટલે શંકરાચાર્ય તુલસીદાસજીએ લખ્યું કે ધૃતિ સમ જાવનું દેહી જમાવે. દેહીનો અર્થ થાય દહીં, જમાવે મીન્સ જમાવવું જોઈએ, દહીંને જમાવવું જોઈએ. જાવનું નો અર્થ થાય આપણે જે કહીએ મેળવણ. પણ કેનાથી તો કે ધૃતિ અને શમ. ધૃતિનો અર્થ થાય ધીરજ, ધૈર્યતા, પરસિવિયરન્સ. અને શમહનો અર્થ થાય મન ઉપર કાબુ. આપણું મન કેવું હોવું જોઈએ તો કે આપણું મન છે એ આપણા શરીર અને ઇન્દ્રિયોનું માલિક હોવું જોઈએ. મન કેમ આપણે કરવાની જરૂર નથી, આપણે કઈ મન કરે એનું નામ શું છે તો કે શમઃ. અને પ્લસ ધૃતિ. ધૃતિ શું કામ આવે? કારણ કે ગઈકાલે આપણે જોયું હતું ક્ષુરસ્ય ધારા દુરિતત્ય દુર્ગમ પથ તત્ કવયો વદંતી. કારણ કે જ્યારે પણ આપણા આધ્યાત્મિક યાત્રાની અંદર કદાચ પગ માંડ્યા હોય અને તરત ને તરત કાલે ને કાલે હવે ભગવાન પ્રાપ્ત થઈ જાય, મોક્ષ મળી જાય, કે આપણને જે હોય આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એવું જરૂરી નથી. એના માટે મહિનાઓ, વર્ષો, કદાચ જન્મો પણ લાગે, છતાં પણ માણસોએ એ ધીરજ ન મૂકવી જોઈએ. એ જે આપણા મનની અંદર એ જે એક તત્વ છે કે ગમે એ થાય હું એ પ્રાપ્ત કરીને જ રહીશ, એને કહેવાય ધીરજ. એટલે જ હું હંમેશા એક સ્ટોરી કરું છું કે નારદજી છે એકવાર વનમાં જતા હતા, અને વનમાં જતા હતા ત્યારે એને
એક મિસ્ટર એ આપણે એમ લખીએ, એક સાધક મળ્યો અને સાધક છે એ ઝાડ નીચે બેઠો હતો. હવે સાધકે પૂછ્યું કે નારદજી તમે ક્યાં જાઓ છો? એટલે નારદજી પાસે તો ફ્રી, એટલે કહેવાય ને વિઝા ફ્રી છે, ગમે ત્યાં જઈ શકે. એટલે નારદજીએ કીધું કે ભગવાન વિષ્ણુને હાય હલો કરવા જાઓ, કે ભગવાન વિષ્ણુને પગે લાગવા જાઉં છું, પ્રણામ કરવા જાઉં છું. એટલે સાધક એ કીધું કે ભગવાન વિષ્ણુને પૂછજો ને કે કેટલાય વર્ષોથી હું તપ કરું છું આ ઝાડ નીચે, મને ભગવાનની પ્રાપ્તિ ક્યારે થશે, એવું એ પૂછ્યું. એટલે નારદજીએ કીધું કે ઓકે, કઈ વાંધો નહીં, હું પૂછી લઈશ. પછી એવું કરીને નારદજી વધારે આગળ ગયા તો એક બીજો સાધક મળ્યો, આપણે એનું નામ આપીએ મિસ્ટર બી. એ સાધકે પણ નારદજીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? એટલે એને કીધું કે હું ભગવાન પાસે જાઉં છું વિષ્ણુને મળવા. એટલે જે પેલા એ સાધકે કીધું હતું એ બીએ કીધું કે તમે પૂછજો ને કે મારો ઉદ્ધાર ભગવાન ક્યારે કરશે, કે મને ઈશ્વર છે એ દર્શન ક્યારે આપશે. એટલે નારદજીએ કીધું ઓકે, હું જઈને પૂછીશ. અને પછી નારદજી ત્યાં ગયા, જઈને પછી બધી વાત કરી અને છેલ્લે આ બંનેનું પૂછ્યું કે આ બે જણા મને પૂછે છે કે મારો ઉદ્ધાર ક્યારે. એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે આ બી સાધક છે, એ બી સાધકની મુક્તિ કે મોક્ષ છે એ આફ્ટર 5 બર્થ, 5 જન્મ પછી આ બી સાધકનું શું થશે તો એને મુક્તિ પ્રાપ્ત થશે. એ છે એ સંસારમાંથી છૂટી જશે. અને કે એનું શું, તો કે એ એવું કીધું કે એ માટે તો એવું છે કે એ જે ઝાડ નીચે બેઠો છે ને, એ ઝાડની અંદર જેટલા પાંદડા છે એટલા પાંદડા જેટલો એના જન્મ એને જીવવા પડશે અને એટલા જન્મ પછી એની મુક્તિ છે. એટલે નારદજીને એમ થયું કે એને હું કેમ કહીશ. એટલે પછી ફરી પાછા નારદજી નીચે આવ્યા તો એને પેલા પાછા વળતા હોય તો પેલા બીજ મળે. એટલે બી પાસે પાછા આવ્યા અને બી તરત પૂછ્યું સાધકે કે ભાઈ શું કીધું ભગવાને મારું? એટલે નારદજીએ કીધું કે બસ હવે તો 5 જન્મની જ વાર છે, 5 જન્મ પછી તારી મુક્તિ. એટલે જે સાધક બી હતો તરત ત્યાંથી ઉભો થઈ ગયો, હાથમાં આસન હતું એ લઈ લીધું, બધું ખંખેરી નાખ્યું અને એને કીધું કે જો 5 જન્મ પછી મારી મુક્તિ હોય તો 4 જન્મ જલસા નો કરી લો. એટલે એ પાછો સંસારમાં કે હું જઈને પાછું મારી નોર્મલ લાઈફ જીવું, મારે એ કરવાની જરૂર નથી. એટલે કરીને જતો રહ્યો. હવે નારદજી પાછા આગળ વધ્યા ત્યારે તો એને તો ભગવાન એવું કીધું હતું ઝાડના પાંદડા જેટલા હોય એટલા જન્મ લેવા પડશે. એટલે એ પૂછ્યું કે તમે જે આવ્યા અને શું કીધું ભગવાને? એટલે નારદજી કે સાંભળવા જેવું નથી. તો કે ના તમે મને કયો ને કયો. એટલે એને કીધું કે ભગવાન એવું કીધું છે કે લગભગ આ ઝાડના પાન છે એટલા પાંદડાના જન્મ પછી, એટલા ટાઈમ પાંદડા છે એટલા જન્મ પછી તને મુક્તિ મળશે. તો એ છે એ ઉભો થઈને નાચવા માંડ્યો, ડાન્સ કરવા માંડ્યો. એટલે નારદજીએ કીધું કે ભાઈ તું આટલો બધો ખુશ કા થઈ ગયો, હજી તો તારે કેટલા જન્મ લેવાના છે? એટલે એને કીધું કે એટલીસ્ટ ભગવાનને ખબર તો છે કે હું એના માટે કંઈક કરું છું, પછી જ્યારે હોય ત્યારે મને પ્રાપ્ત થાય એની મને કઈ ઉતાવળ નથી, પણ ભગવાન થશે જ, ભગવાને મને ખાતરી આપી છે એટલે હું નિશ્ચિંત છું. તરત ભગવાન ત્યાં પ્રગટ થયા અને કીધું કે અત્યારે હું તને મુક્તિ આપું છું. પણ આ જે ભાગી ગયો એની અંદર કહેવાય કે ધૃતિનો અભાવ છે, ધૈર્યનો અભાવ છે સાધક બીમાં. અને આ સાધક એ છે એને કીધું કે ભલે ને આટલા જન્મો જાય, આઈ એમ રેડી. એટલે કે એને કહેવાય ધૃતિ, ઇંગ્લિશ કહેવાય પરસિવરન્સ. જેટલી ધૃતિ, ધીરજ વધારે એટલા આપણે ઈશ્વરને પામવા માટે થઈને અંદરથી વધારે મક્કમ થાય. નહીતર નાની મોટી વાત આવે ત્યાં આપણે ધીરજ ગુમાવી જાય, આટલું કર્યું તોય હજી આને આ, હજી આને આ. એટલે સૌ કે દઈ કે ના તે સ્ટાર્ટર મેળવણ કયું છે તો કે એક મનોનિગ્રહ અને ધૈર્ય રૂપી મેળવણથી આપણે ધર્મમય ગાયના દૂધને આપણે શું કરવાની છે તો કે જમાવવાનું. પછી દહીં મળી ગયું, આવું બધું કર્યું એટલે ધર્મમય દહીં મળી ગયું. એટલે પછી એને શું કરવાનું હોય તો ઓલા બેન જે વલોવામાં નાખતા હતા ને એ રીતે આપણે વલોવવું પડે. હવે તો આપણે મિક્સરમાં નાખીએ છીએ ને આપણે હલાવીએ છીએ. એટલે જ્યારે આપણે મિક્સરમાં, એનો અર્થ થાય કે પેલી ફરે, ચક્ર છે એ ફરે. એટલે એને કીધું કે એ ચર્નિંગ જે આપણે દહીંથી કહેવાય ને કે ઓલું જે બેન દોરડાથી જે માખણ હલાવે છે, દહીં હલાવે છે,
એ રજ્જુનું નામ શું? તેને કીધું દમ અને સત્ય. બે છે એનું એ કેવું છે તો કે રજ્જુ છે. પેલા દહીં ના જમાવ એટલે એને હલાવવા માટે, મંથન કરવા માટે. હા, ચર્નિંગ નો અર્થ થાય મંથન કરવા માટે. અને જે મંથન થાય એને કીધું કે એ મંથન કરીએ ત્યારે માણસો છે ને ઘણી વાર થાકી જાય. બહેનો છે આટલું બહુ બધું દહીં હોય તો જેમ થાકી જાય, એટલે એને કીધું કે આ પણ મંથન કરવું જોઈએ. અને કેવું મંથન કરવું જોઈએ કે કહકમ કુત આયાત કામે જનની કોમે તાત ઇતિ પરિભાવય સર્વમસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ ભજ ગોવિંદમ. એની અંદર છે કે માણસો એ છે એ ક્યારેક તો વિચાર કરવો જોઈએ ને કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ખરેખર મારા માતા પિતા છે કોણ છે. એવો જે માણસોને વિચાર આવે એને શું કહેવાય તો કે વિચાર મથાની. એને આપણા મનથી મંથન કરવું જોઈએ. અને મંથન કેવું કરવું જોઈએ? મોઢું ચડાવીને કરવું જોઈએ કે પ્રેમથી કરવું જોઈએ? એટલે કીધું મુદિતા મથે. એ જે ચર્નિંગ છે એ મંથન છે એ આપણે ચીયરફુલી આનંદથી કરવું જોઈએ. મોઢું ચડાવીને બસ હવે તો કરવું જ પડશે કે હું કોણ છું, મને બધા કહે છે, એવી રીતે નહીં. એટલે કે મુદિતા મથે વિચાર બથાની. એટલે વિચારનો અર્થ અહીંયા મેં લખ્યો કે તત્વ વિચાર. ખાલી 3નો જ વિચાર કરવાની જરૂર છે કે આ શરીર છે એ હું છું, શરીરની અંદર જે વિચારો ચાલે છે એ હું છું. અને જો હું શરીર અને મન કે વિચારો ન હો તો ખરેખર હું કોણ છું? કારણ કે જન્મ આપવા વાળા શરીરના મા બાપ છે, પણ હું કોણ છું એના મા બાપ કોણ? એટલે કામે જનની કોમે તાતા. જે ઓલું ભજ ગોવિંદમમાં એને પૂછ્યું છે શંકરાચાર્યજીએ કે ખરેખર મારા વાસ્તવિક માતા પિતા કોણ? ઇતિ પરિભાવય સર્વમસાર. એમ જે માણસ વિચાર કર્યા જ કરશે ત્યારે વિશ્વમ ત્યક્ત્વા, આખું વિશ્વ છે શું કરશે તો કે છોડી દેશે. એટલે કે તત્વ વિચાર કરવાનો. પણ તત્વ વિચાર કરવા માટે, એનું મંથન કરવા માટે દોરડાનું કયો તો કે એક દમહ. આપણને ખબર છે કે દમહનો અર્થ થાય ઇન્દ્રિય નિગ્રહ, શમહનો અર્થ થાય મનો નિગ્રહ, દમનો અર્થ થાય 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયના આપણે માલિક હોવા જોઈએ. અને પ્લસ સત્ય સુબાની. આપણે બોલીએ હંમેશા કેવું બોલવું જોઈએ તો કે સત્ય. અને ગઈકાલે મેં કીધું હતું કે સત્યનો અર્થ છે ખોટું ન બોલવું. અનૃતમ, ક્યારે ખોટું ન બોલવું. પણ સત્ય બધી જ જગ્યાએ બોલવું એવું જરૂરી નથી. ઘણી વાર એવું પણ થાય કે કડવું સત્ય છે જે કહેવાની જરૂર નથી, કે બોલ્યા વગર પણ માણસો સમજી જતા હોય છે. તો સત્યનો અર્થ થાય કે ખોટું ન બોલવું. આવા રૂપી દોરડાથી આપણે મનની અંદર વિચારોનું શું કરવાનું છે તો કે મંથન કરવાનું છે. આવું મંથન આપણે કર્યા કરીએ તો પછી શું ઉત્પન્ન થશે તો કે દહીં ઉત્પન્ન થશે. એટલે એને કીધું કે હવે દહીં ઉત્પન્ન થયું. તો દહીં છે એટલે એને કીધું કે તબમાંથી કાઢી લઈ નવનીતા બિમલ બિરાગ સુભગ સુપુનીતા. તબમાંથી કાઢી બરાબર મંથન કરી નવનીતા લઈ. નવનીત નો અર્થ થાય માખણ. માખણ છે બધું લઈ લીધું, પણ એ માખણ કેવું છે તો કે બિમલ વૈરાગ્ય. અહીંયા બિરાગ નો અર્થ થાય વૈરાગ્ય. એ માખણનું નામ કેવું છે તો કે વૈરાગ્ય રૂપી માખણ કાઢ. જયારે માણસો બહુ વિચાર કરે ને ત્યારે એને સંસાર ઉપરથી ક્યારેક કહેવાય ને અરુચિ આવે. જે અરુચિનો અર્થ છે કે એના મગજમાં, એના મનની અંદર શું ઉત્પન્ન થયું તો કે વૈરાગ્ય. વૈરાગ્યની ભાષા કે વ્યાખ્યા મેં હંમેશા કરી છે કે વૈરાગ્યનો અર્થ જગતમાંથી ભાગી જવું નથી. વૈરાગ્યનો અર્થ છે જગતને જેવું છે એવું જાણવાનું છે. જગતની સાચું મૂલ્ય કેવું છે જાણી જાય અને પછી મનમાં જે ઉત્પન્ન થાય એને કહેવાય વૈરાગ્ય. બાળકો છે નાના, 5 વર્ષથી નાના, એને આપણે 2000ની નોટ આપી અને આપણે કહીએ કે ચાલો તમને અમે બધાને 2000ની નોટ આપીએ. 2-3 બાળકો હોય તો એના મનમાં 2000 નોટ પ્રત્યે શું હોય? કઈ ન હોય. અને પછી આપણે એને કહીએ કે આ 2000ની નોટ કરતા તમને આઈસ્ક્રીમ આપીએ છીએ, તમે આઈસ્ક્રીમ લેશો કે તમે 2000ની નોટ લેશો? તો બાળકો કઈ પસંદગી કરશે? તો આ બાળકો કરશે કે આઈસ્ક્રીમની. અને આઈસ્ક્રીમ ન હોય તો આપણે રમકડા આપીએ. અત્યારે જાત જાતના આવે તો બાળકો પસંદગી કેની કરશે તો કે રમકડા. હવે એ જ બાળક મોટું થઈ ગયું, 20-25 વર્ષનું થઈ ગયું, અને આપણે પાછી એને 2000ની નોટ આપીએ. જો એમાં પાછું
ઓલું ન થયું હોય તો, એટલે 2000 ની નોટ જો હોય તો 2000 ની નોટ આપીએ અને આપણે રમકડા આપીએ તો બાળક શું પસંદ કરશે? ઓફકોર્સ 2000 ની નોટ. તો રમકડા પ્રત્યેનો ભાવ કેવો હોય? એ જે ભાવ હોય ને એને કહેવાય વૈરાગ્ય. એને ખબર પડે કે હવે રમકડાથી શું થવાનું? એ જે ભાવ છે એને કહેવાય વૈરાગ્ય. એવી રીતે આપણા મનમાં ઘણી બધી વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય છે. આપણા બહેનો છે, નાના હતા ત્યારે પાંચિકાથી રમતા, બધાને એક એક પાંચિકો આપી દે કે રમો. હવે એ બધાને પાંચિકા આપીએ તો મનમાં કેવો ભાવ છે? તો કે વૈરાગ્ય. એટલે કે વૈરાગ્યનો અર્થ જે વસ્તુનું જે મૂલ્ય સમજાઈ જાય એને જ કહેવાય વૈરાગ્ય. એવી રીતે માણસો છે વિચાર બહુ કરે, તત્વ વિચાર કરે, શમદમાદી હોય, ધર્મમય જીવન જીવે, પછી એક વખત એવો આવે કે એના મનની અંદર શું ઉત્પન્ન થાય? તો કે વૈરાગ્ય. કે ભાઈ આ જગતની અંદર ગમે એટલું આપણે ભેગું કરશું પણ મર્યા પછી આમાંથી કશું આવવાનું નથી. એ જે સમજણ છે એને કહેવાય વૈરાગ્ય. અને એ કેવી છે? તો કે સુભગ સુપુનીતા, અત્યંત શુભ છે અને અત્યંત પવિત્ર છે. જે દિવસે, એ તો શંકરાચાર્ય કીધું છે, આપણને તો ખબર નથી સ્મશાન વૈરાગ્ય છે કે નહીં, પણ જે દિવસે વૈરાગ્ય જાગે ત્યારે કીધું કે ગૃહમ ત્યજેત, માણસોએ શું કરી નાખવું જોઈએ? તો ઘર છોડી નાખવું. પણ વૈરાગ્ય રાખવો વધારે સારું, ઘર છોડવાની જરૂર નથી. પણ નવનીત બટર કે માખણ છે શું છે? તો કે વૈરાગ્ય નામનું માખણ નીકળ્યું. હવે માખણમાંથી પાછું ઘી બનાવવાનું, એટલે એને કીધું કે એ માખણને વળી પાછું ગરમ કરવાની જરૂર છે. એટલે કે વળી પાછું એને અગ્નિ ઉપર ચડાવ્યું. પેલામાં તો અગ્નિ એને કહ્યું હતું અકામ, નિષ્કામ રૂપી અગ્નિ કર્યો હતો. અહીંયા અગ્નિ છે એને શું કર્યું? તો કે યોગ જોગ અગ્નિ કરી પ્રકટ તબ કર્મ શુભાશુભ લાય. હવે અગ્નિ પ્રગટ કરવા માટે પહેલા તો આપણે ઈંધણ નાખતા, લાકડા નાખતા. તો આમાં ધારો કે દેશી રીતે આપણે ખરેખર માખણમાંથી ઘી કાઢવું હોય તો ફ્યુઅલ કયું? ઈંધણ કયું? કે લાકડા કયા? તેને કીધું કે શુભાશુભ કર્મ. જેના જીવનમાં વૈરાગ્ય એવું હોય ને એને એમ હંમેશા એમ કે મને પુણ્યમાંય રસ નથી, મને પાપમાંય રસ નથી, હે ઈશ્વર તું બધું લઈ લે. એટલે એને કીધું કે શુભ કર્મ અશુભ કર્મ. અહીંયા શુભનો અર્થ થાય ધર્મ અને અંદર અશુભ છે એનો અર્થ થાય અધર્મ, અથવા એને કહેવાય પાપ અને પુણ્ય. જે આપણે હંમેશા કર્મને શું કહીએ છીએ? તો કે કર્મ પ્રારબ્ધ કર્મ, એ ટેકનિકલ નામ છે. કર્મ એટલે કોઈ કાર્ય કરવું એવું નથી. કર્મ છે એ ટેકનિકલ નામ છે અને કર્મનો અર્થ થાય પાપ અને પુણ્ય. શુભ કર્મનો અર્થ થાય પુણ્ય, અશુભ કર્મનો અર્થ થાય પાપ. એ બંને છે ભગવાનને સમર્પિત કર્યા અને એનાથી જ યોગ અગ્નિ કરી પ્રગટ. એનાથી જ આપણે શું કર્યું? તો કે અગ્નિ પ્રગટ કર્યું. હવે એના ઉપર અગ્નિની અંદર એ માખણ બળતું જ ગયું, બળતું જ ગયું, પછી એમાંથી ઘી નીકળશે. તો એ ઘીનું નામ કયું? એટલે એને કીધું જ્ઞાન ઘૃત. બુદ્ધિ સિરાવે જ્ઞાન ઘૃત, મમતા મલ જરી જાય. એટલે કે ઘી નીકળવું, એ ઘીનું નામ કયું છે? તો કે આત્મજ્ઞાન રૂપી ઘી. આ ઘી છે ખરેખર કેવું છે? તો કે આત્મજ્ઞાન રૂપી ઘી. અને જે ઘી બનાવતા હોય એને ખબર હોય કે નીચે કીટું જમા થાય, નીચે જે જમા થાય એને પણ બાળી નાખવાનું હોય તો પછી ઘી છે એકદમ પ્યોર થાય. એટલે એને કીધું કે એ જે નીચે મેલ જમા થયો છે એ મેલનું નામ કયું છે? તો કે મમતા મલ જરી જાય. એ મેલ કયો છે? તો કે મમત્વ રૂપી મેલ. આ મારું છે, આ મારું છે. બાળકો નાના હોય ત્યાંથી રમકડા મારા, પછી મોટા થયા તો આ નોટબુક ને મારી, લગ્ન થયા પરિવાર મારો, છોકરા મારા, ઘર મારું, પૈસા મારા, એ બધું જ એને તુલસીદાસીએ શું કીધું છે? તો કે મેલ. અને ઇવન ગીતાની વ્યાખ્યા પ્રમાણે મેલ એટલે શું છે? તો એને કીધું કે મમત્વ મમ એશામ અહમ તેશામ, આ બધા મારા છે, હું તેનો છું. એ જે માણસોની મનની અંદર ભાવના છે એને કહેવાય મમતા. એ જ સંસાર છે. એટલે એને કીધું જ્યારે ખરેખર જ્ઞાન રૂપી ઘી ઉત્પન્ન થશે તો એમાં બધા મેલ, મમતા રૂપી મેલ છે શું થશે? તો કે બળી જશે. ધૃતરાષ્ટ્રને ખબર નહોતી એવું નહોતી કે આ બધું ખોટું કરે છે દુર્યોધન, છતાં એને દુર્યોધનો પર શું હતું? તો કે મમતા. એવી રીતે બધી જ વ્યક્તિઓને
પોતાના પરિવાર પ્રત્યે શું હોય છે? તો કે મમતા. એ મમતા છે, જ્યારે જ્ઞાન રૂપી ઘી ઉત્પન્ન થાય ત્યારે શું થશે? તો કે જરી જાય, એ બધી બળી જશે. કે ઘી ઉત્પન્ન થઈ ગયું દીવો ઉત્પન્ન કરવા માટે, હવે શેની જરૂર છે? તો કે વાટ બાકી રહી ને, વાટ બનાવવાની છે. એટલે એને કીધું કે વાટ કેની બનાવવાની? એટલે કે તુલસીદાસજીએ કીધું, ચિત્ત દયા ભરી ધરે દ્રઢ સમતા દીવટી બનાવી. આ દી અટી નો અર્થ થાય, આપણે કહેવાય ને વાટ, દી અટી એટલે કે વાટ બનાવી. પણ વાટ કેની બનાવી? તો કે દૃઢ સમતા. સમતાનો અર્થ થાય સમત્વ બુદ્ધિ, જે કર્મયોગમાં છે. સમત્વ, માન અપમાન, હર્ષ શોક, જન્મ મૃત્યુ, એ બધાની અંદર જેનું મન સરખું હોય, સેમ રે, સમાન રે, એને ગીતાની ભાષામાં શું કહેવામાં આવે છે? તો કે સમત્વમ યોગ ઉચ્યતે. એ સમત્વમને અહીંયા કીધું કે સમત્વ નામની દિવેટ બનાવવાની. આપણે દિવેટ કહીએ ને, અહીંયા દીવટી લખ્યું છે, એટલે કે દિવેટ બનાવવાની. અને સમત્વ પણ પાછું કેવું હોવું જોઈએ? તો કે ફીબલ ન હોવું જોઈએ, દ્રઢ હોવું જોઈએ, એકદમ મજબૂત હોવું જોઈએ. એના રૂપી દિવેટ બનાવવાની. હવે દિવેટ બનાવવા માટે આપણે ખરેખર ઓલો કપાસ, કોટન કાઢીએ ને, એમાં રૂ હોય, રૂ. તો એને કીધું કે કપાસ કરે કાઢી, એ કપાસમાંથી આપણે રૂ કાઢ્યું. એ રૂ કેનું હોય? એટલે એને કીધું તીની અવસ્થા તીન ગુણ. જેને માંડુક્ય ભણ્યા છે એની અંદર, આપણે બધા ભણ્યા છે કે માંડુક્યની અંદર જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા છે. એ 3 અવસ્થાની અંદર જે કોમન છે, જે ક્યાંય 3 અવસ્થાની અંદર સંકળાયેલું તત્વ નથી, એ તત્વ કોણ છે? તો કે સતુર્ય. સ ચતુર્થ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય, એવું માંડુક્યમાં કીધું છે. એને નામ શું આપ્યું છે? તો કે તુર્ય. તુર્ય અવસ્થા નથી, તુર્ય આપણું સ્વરૂપ છે. એટલે એને કીધું કે 3 અવસ્થા છે, એની અમે જ્યારે એનાલિસિસ કરો ત્યારે એમાંથી શું બહાર નીકળશે? તો કે જે બધાનું સાક્ષી છે, જે કોઈ અવસ્થાની અંદર સંલગ્ન નથી, એ તત્વનું નામ કયું છે? તો કે તુર્ય. અને તુર્ય છે એ તત્વ કેવું છે? તો કે 3 ગુણથી અતીત છે. એટલે એને કીધું તીની ગુણ, 3 ગુણથી એ કેવું છે? તો કે અલગ છે. ત્રિગુણાતીત, જે આપણે 14મા અધ્યાયમાં જોયું હતું. એ તુર્યને બરાબર સમજીને બાતી કરે સુગાઢી. આપણે છે ને ઘણી વાર માણસો વાટ છે ને પોચી પોચી બનાવે, અને અમુક બહેનો છે ને વાટ એકદમ કઠણ હોય, જેવું આપણે મૂકીએ ને પડી ન જાય દીવાની અંદર, એકદમ ફર્મ રહે. એટલે એને કીધું બાતીનો અર્થ થાય વળી પાછી વાટ. કેવી રીતે કરવાની? તો કે સુગાઢી, જાડી, મજબૂત બનાવવાની. આવી રીતે વાટ. એટલે જસ્ટ થિંક ઇટ, કે આને ક્યાં સુધી વિચાર્યું છે તુલસીદાસજી. એટલે એને આમાં ક્યાંય રામ પ્રેમ નથી આવ્યો, કે ક્યાંય ભગવાનનું નામ નથી આવ્યું, માત્ર એને જ્ઞાનની જ વાત કરી. એટલે કે હવે ઘી તૈયાર થઈ ગયું, એને આવી રીતે વાટ બનાવી, એટલે સમત્વ રૂપી વાટ, અને એને એકદમ ફર્મ કરવા માટે, મજબૂત કરવા માટે 3 અવસ્થા અને 3 ગુણમાંથી જે સાક્ષી છે એની વ્યવસ્થિત જાડી, સુગાઢીનો અર્થ થાય એકદમ જાડી, એને શું બનાવી? તો કે વાટ. હવે 3 વસ્તુ તૈયાર થઈ ગઈ. હવે માત્ર બાકી શું રહ્યું? તો કે દીપ સળગાવવાનો, દીપ પ્રગટાવવાનો. એટલે એને કીધું હવે લેમ્પ, એટલે કે દીપ પ્રાગટ્ય થશે. એહી વિધિ લૈસે દીપ તેજ રાશિ વિજ્ઞાનમય, જાત હિ જાસુ સમીપ જરહિ મદાધિક સલભ સબ. એહી વિધિ એનો અર્થ થાય આવી રીતે, ઇન ધીસ વે, આવી રીતે દીપ લેસે દીપ, એટલે કે આવી રીતે દીપ પ્રગટાવવાનો. અને એ દીપ તેજ રાશિ, અત્યંત કેવો થશે? તો કે પ્રકાશમય. રાશિનો અર્થ થાય સમૂહ, તેજનો સમૂહ છે. અને કેવો થશે? તો કે વિજ્ઞાનમય, સમજણ રૂપી દીવો છે પ્રગટ થશે. આ બધા પ્રોસેસમાંથી આપણે આવું જીવન જીવીએ ત્યારે એક જમાનો એવો, એક વખત એવો આવશે કે આપણા મનની અંદર જ્ઞાનરૂપી દીપ છે, જે અત્યંત પ્રકાશમય છે, એ કેવો થશે? તો કે પ્રગટ થશે. પણ આ દીપને પ્રગટ કરવા માટે આપણે જીવનમાં શું શું જીવવાનું, એ બધું લિસ્ટ એને આ ગાયથી ચાલુ કરી
અને વાટ સુધી એને સમજાવ્યું. અને એકવાર આપણને ખબર છે, અહીંયા તો બધા જોયું જ હશે કે ચોમાસાની અંદર જયારે આપણે દીપ સળગાવીએ ને ત્યારે આજુબાજુ નાના નાના જીવડા બહુ આવે, પછી એમાં પડી પડીને મરી જાય. અમારે તો અહીંયા આશ્રમની અંદર તો બહુ જીવડા હોય, અને બધાને ત્યાં આપણે કઈ ફોરેનમાં તો નથી રહેતા, આપણને ખબર જ છે કે વરસાદ વખતે દીપ ચાલુ હોય ને ત્યારે જાત જાતના જીવડા. એટલે એને કીધું કે અને એ બધા જીવડા છે કે એ બધા નાના નાના આપણે કહેવાય આગિયા કે વોટેવર, એ જેવા દીપની બાજુમાં આવે ને એટલે બધા બળી જાય, મરી જાય. એટલે એને કીધું કે જાતે હી જાસુ સમીપ, અમુક વસ્તુ છે એની જયારે સમીપ જાય, દીવડાની નજીક જાય, સલભનો અર્થ થાય એવા પતંગો, એવા નાના નાના જીવડા છે, એ શું થઈ જશે તો કે જરહી, એ બળી જશે. અને કોણ બળશે તો એને કીધું કે મદાધિક, આપણી અંદર કામ ક્રોધ લોભ મદ મોહ, એને કીધું મદ અધિક, એટલે કે વગેરે વગેરે કામ ક્રોધ લોભ મદ મોહ છે એ બધા કેના જેવા છે તો કે જાણે કે નાના નાના ઇન્સેક્ટ્સ, આપણે જે જીવડા છે આપણે કહેવાય પતંગિયા જેવા, પતંગિયા છે એ જ્ઞાનરૂપી વિજ્ઞાન એટલે કે દીપની પાસે જશે તો એ બધા કેવા થઈ જશે તો કે બળી જશે. એટલે કે એકવાર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી માણસોએ શું કરવાની જરૂર છે તો કે આ બધું જ હું શરીર છું, હું મન છું, એ બધાથી પોતાને જાતને જુદી કરી અને હંમેશા માણસોએ શું કરવું જોઈએ, આપણે કીધું નિધિધ્યાસન તન્નિષ્ઠા જ્ઞાન યોગ વ્યવસ્થિત, એટલે કે એને છેલ્લું એને કીધું કે એકવાર જ્ઞાન પ્રગટ થઈ ગયું, આવી રીતે ઘી નીકળી ગયું, વાટ બરાબર થઈ ગઈ, જ્ઞાનરૂપી પ્રકાશ પણ થઈ ગયો, પછી માણસોએ એના પ્રકાશમાં જ્ઞાનરૂપી પ્રકાશની અંદર કરવાની શું જરૂર છે તો એને કીધું કે સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, આપણા મનની અંદર જ્યારે આપણે મેડિટેશનમાં કે ધ્યાનમાં બેસીએ ત્યારે આપણી વૃત્તિ કેવી હોવી જોઈએ તો કે સહ અહમ અસ્મિ, હું કોણ છું તો કે તે ઈશ્વર હું છું, એવી વૃત્તિ છે એ પણ પાછી કેવી હોવી જોઈએ અખંડ, અનબ્રેકેબલ. ઘણી વાર એવું થાય કે આપણે ભગવાનનું આપણે કહેવાય ને અમે ધ્યાન કરીએ તો થોડીક વાર ધ્યાન થાય મન બહાર ભાગી જાય, એવું ન થાય. જે વ્યક્તિ આવી રીતે જીવન જીવે, એટલે ઉપર જે તુલસીદાસજીએ વર્ણન કર્યું ને એને આપણી ભાષામાં કહે વે ઓફ લાઈફ, એ જીવન આવી રીતે જીવે તો એને અંદર જ્ઞાન છે સહજ રીતે પ્રગટ થાય. અને એકવાર જ્ઞાન પ્રગટ થઈ જાય એટલે માણસોએ મનની અંદર સતત કેવો વિચાર કરવો જોઈએ તો કે સહ અહમ અસ્મિ ઇતિ વૃત્તિ માણસોએ રાખવી જોઈએ. અને એ વિચાર રૂપી દીપ શિખા છે કેવી થશે પરમ પ્રચંડા, અત્યંત વિશાળ એ દીપ શિખા થઈ આપણા બધા જ જૂના આપણે કહેવાય ને કે ઇમ્પ્રેશન સંસ્કાર છે કે હું શરીર છું મન છું એ બધા એ શું કરી નાખશે તો કે બાળી નાખશે. અને એકવાર બધા બળી ગયા તો પછી એનું રિઝલ્ટ શું, એટલે એને લખ્યું આમાં આત્મ અનુભવ સુખ સુપ્રકાશ, ત્યારે માણસોને શું અનુભવ થશે કે શરીર અને મન હું નથી, હું કોણ છું તો કે આત્મ અનુભવ, આત્મનો અર્થ થાય અહમ કોન્શિયસનેસ, હું જ આત્મા છું એવું માણસોને સ્પષ્ટ થશે. અને એકવાર આ સ્પષ્ટ થઈ જશે તો મનની અંદર શું રહેશે માત્ર સુખ આનંદ. અને એ કેવું હશે તો કે અત્યંત સ્પષ્ટ રીતે સુપ્રકાશ, સ્પષ્ટ આપણે જેમાં હાથમાં આંબળું લઈને જે સ્પષ્ટ હોય છે એવી રીતે મનની અંદર પણ હું માત્ર કોન્શિયસનેસ છું, ચૈતન્ય તત્વ છું, એ કેવું થશે સુપ્રકાશ, અત્યંત સ્પષ્ટ થશે. હવે આવું બધું કરવાથી પછી છેલ્લો પ્રશ્ન તો એમ થાય ને કે આટલું બધું આપણે લાઈફસ્ટાઈલ જીવવા પછી એનું રિઝલ્ટ શું, એનું ફળ કથન કયું તો છેલ્લું એને કીધું તો બ્યુટીફુલ, એને કીધું કે આવું બધું જીવન જીવવાથી છેલ્લે ફળ કથન કયું તો કે આ બધું કરવા પછી તવ ભવમૂલ ભેદ ભ્રમનાશા, એકવાર ધારો કે આ જ્ઞાન થઈ ગયું પછી ભવમૂલ, આપણે 15મા અધ્યાય, ભવનો અર્થ થાય સંસાર, મૂળનો અર્થ થાય કારણ, સંસારનું કારણ છે એ શું થઈ જશે તો કે બળી જશે, નાસા એ નીકળી જશે. અને ભેદ, સંસારને આપણે હંમેશા કેવો જોઈએ છીએ તો કે દ્વૈત તરીકે, ડ્યુઆલિટી, પ્લુરાલિટી, અહીંયા જે છે એ બધું કેવું છે
તો કે એક કરતા વધારે એ ભેદ છે એ પણ જતો રહેશે. અને પ્લસ ભ્રમ અપિનાશા, આપણા મનની અંદર એક ભ્રમ છે. અને કયો ભ્રમ છે? કે આ જગત છે એ કેવું છે? સત્ય છે. એને કહેવાય ભ્રમ. એ ભ્રમમાં જ આપણે આખું જીવન ગાળીએ છીએ. એ ભ્રમની અંદર આપણે સુખી દુઃખી થાય છે. એટલે જેવી રીતે વેદાંત ખરેખર શું કહે છે કે જેવી રીતે દોરડાની અંદર આપણે જયારે સાપ જોયો, એ સાપ સાચો કે ખોટો? જેને સાપ જોયો એને શું કહેવાય? તો કે ભ્રમ. એ વાસ્તવિકતા નથી. અજ્ઞાનને કારણે આપણે રજ્જુ ઉપર કોને જોઈએ છીએ? તો કે સાપને. એવી જ રીતે આપણા અજ્ઞાનને કારણે આપણે ચૈતન્ય તત્વ ઉપર આખા જગતને શું જોઈએ છીએ? તો કે સત્ય જોઈએ છે. એ આપણું જગતને સત્યતા આપવી, એનું નામ શું છે? તો કે ભ્રમ. દોરડામાં સાપ જોવો એને કહેવાય ભ્રમ. છીપલાની અંદર ચાંદી જોવી એને કહેવાય ભ્રમ. પછી આપણે કહેવાય કે મૃગ તૃષ્ણા, આપણે કહેવાય ને કે ઝાંઝવાનું જળ જોઈએ, એ પણ ભ્રમ. એવી જ રીતે આ સંસાર સત્ય છે. આ સંસારમાં જેટલા વ્યવહારો થાય છે એ સત્ય છે, એ માનવું છે એ પણ શું છે? તો કે ભ્રમ. એ બધા જ ભ્રમ જયારે આ જ્ઞાન રૂપી પ્રકાશ થશે, વિજ્ઞાનમય, એનું ભ્રમનું શું થઈ જશે? તો કે જતો રહેશે, એ ભાગી જશે. અને સાથે સાથે ભેદ, હું જુદો તું જુદો, એ બધા ભેદ નાજી જશે. અને ભવમૂલ, સંસારનું કારણ જ. કારણ કે ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ, જે આપણે ખબર છે કે 15મા અધ્યાયમાં જોયું હતું કે સંસાર છે કેવો છે, એ બધા જ સંસારનું કારણ છે, એ પણ નાસા, એ પણ શું થશે? તો બધું જતું રહેશે. શું કરવાથી? તો કે આવી લાઈફ સ્ટાઇલ જીવવાથી. એટલે માણસો છે એ હંમેશા વિચારે છે કે હું તો બહુ જીવન વ્યવસ્થિત જીવું છું, પણ આપણી પાસેથી સંતો કે શંકરાચાર્યજી કે તુલસીદાસજી કે એ હંમેશા આશા કેવી રાખે છે કે વી હેવ ટુ લીવ આ લાઈફ લાઈક ધીસ. આપણે જે અત્યારે તુલસીદાસજીએ બતાવ્યું, એમાં કોઈ ગાય ને ઘી ની એનું કઈ જરૂર નથી, પણ એમાં જે જે શબ્દો આવ્યા છે, એ બધા જ શબ્દો છે એ રૂપી આપણે જીવન જીવી જાણીએ તો જ્ઞાન છે ન દૂરમ. જ્ઞાનને પ્રાપ્ત કરવામાં તકલીફ જ નથી. તકલીફ ક્યાં છે? તો કે આ બધા જ ગુણો છે આપણા જીવનની અંદર કેળવવાની છે. અને એકવાર કેળવાઈ જાય એટલે કે આપણને જ્ઞાન છે એ સાંગોપાંગ પ્રાપ્ત થાય. અને પછી સંસાર હોય કે ન હોય આપણને તકલીફ નથી. એટલે માણસોને એમ કહેવાય કે સંસાર સારો કે ખરાબ? તો હંમેશા આન્સર એવો છે કે સંસાર સારો પણ નથી, સંસાર ખરાબ પણ નથી. સંસાર કેવો છે? તો કે સંસાર છે. આપણે કેમ જોઈએ છીએ એના ઉપર એનો આધાર છે. એટલે કે હનુમાનજીને કોકે પૂછ્યું કે તમારો અને રામજી વચ્ચેનો સંબંધ કેવો? એટલે કે હનુમાનજીએ કીધું કે દેહ બુદ્ધ્યા દાસોસ્મી. જ્યારે હું મારા શરીરને હું દેહ છું એવું માનું છું, ત્યારે હું રામ ભગવાનનો કોણ છું? તો કે દાસ છું. દેહ બુદ્ધ્યા દાસોસ્મી જીવ બુદ્ધ્યા તદંશકઃ. જ્યારે હું માનું હું તો બિચારો જીવાત્મા છું, તો એ જીવાત્મા હું કેવો છું? તો કે મમે વાંશો જીવલો. હું કોણ છું? તો કે ભગવાનનો જાણે કે એક અંશ છું. અને આત્મબુદ્ધ્યાતુ, પણ જ્યારે હું ચૈતન્ય તત્વને દ્રષ્ટિથી નિહાળું છું, ત્યારે આત્મબુદ્ધ્યા ત્વમ અહમસ્મી એશા નિશ્ચિતામતી. આ મને 100% ખાતરી છે. એટલે કે માણસો એ પછી એમ થાય કે પછી મને જ્ઞાન થઈ જશે તો મારું શું થશે? તો જ્ઞાન થયા પછી કઈ ન થાય, એમ જ સંસાર રહેશે. ખાલી આપણે સંસારને જોવાની આપણી એક કહેવાય ને એક એટીટ્યુડ છે, સંસારને સમજવાની આપણી એક પ્રકારની દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ બદલાઈ જશે, બીજું કાંઈ નહીં થાય. એટલે કે આ જીવન એ કોઈ શબ્દ, હું તો એમ કહું આટલા બધા શબ્દ ન કે 2-3 ખાલી લઈને માણસો પોતાના જીવનમાં ઉતારી દે ને, ઇટ્સ ગુડ ઇનફ. માણસોની અંતરની ચિત્ત શુદ્ધિ છે એ પાકી. કોઈને આમાં પ્રશ્ન કરો? એની ક્વેશ્ચન? હરિઓમ માતાજી. હરિઓમ. હા બોલો. આમાં કર્મ ની વાત કરી તો શુભ અશુભ એટલે કર્મ નો અર્થ જ એ થાય પાપ પુણ્ય. હા હા, આપણે ઘણી વાર જોયું છે. ઇવન આપણે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ, એમાં ધર્મનો અર્થ સર્વ ધર્માન પાપ પુણ્ય ત્યજી. એટલે જયારે પણ ટેકનિકલી છે કર્મ બોલવામાં આવે ત્યારે પાપ પુણ્ય પ્રારબ્ધ કર્મ આપણે કહીએ તો પ્રારબ્ધ કર્મ એટલે આપણા કર્મ નથી. પ્રારબ્ધ કર્મમાં આપણા નસીબમાં લખાયેલા પાપ પુણ્ય એને કહેવાય પ્રારબ્ધ કર્મ.
એવું છે. અચ્છા, એટલે ક્રિયાના અર્થ સિવાયનો અર્થ છે એટલે એમ. કર્મ છે ઇઝ અ ટેકનિકલ વર્ડ. ત્યાં ક્રિયા હા નથી. હા, બરાબર. હા, સંચિત કર્મ, હરિઓમ. પ્રારબ્ધ કર્મ, આગામી કર્મ એ બધા. બહુ સરસ, બહુ સરસ. રામાયણ નું બહુ સરસ. આવું તો વાંચવાય ન મળે. હરિઓમ. હરિઓમ. હા. પ્રણામ. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? એની ક્વેશ્ચન? ક્લિયર? હરિઓમ માતાજી. હરિઓમ માતાજી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.